શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો। ખેરગામથી દીપક પટેલની રિપોર્ટ। નમસ્કાર, આપ સૌ દર્શકોનો DN24 ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે। તારીખ 4 ફેબ્રુઆરી 2024 રવિવારના દિને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો। શાળાના બાળકો દ્વારા અલગ અલગ વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેમાં ભેલ, ખમણ, પૌવા, સેવપુરી, શરબત, ઢોકળા, છાશ, પાણીપુરી, દાબેલી, બટાટા ભાજી, કટલેશ, ખીચું, ભૂંગળા નામ 14 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। આ આનંદ મેળાથી વિદ્યાર્થીઓમાં નાણાકીય લેવડદેવડના વ્યવહારથી કેળવાય છે, તેમજ પ્રાથમિક ગાણિતિક કૌશલ્ય જેવા સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વ્યવહારમાં ઉપયોગ કરતા શીખે છે। લેવડદેવડ દ્વારા નફોખોટની સમજ મેળવે છે, એકબીજા સાથે ભેગા મળીને સંચાલન કરતા હોવાથી સંપ, સહકાર અને બંધુત્વના ગુણો વિકસિત કરવાની એક વિશિષ્ટ કાર્યક્રમ કહી શકાય છે। સવારે 9 વાગ્યા વેચાણની શરૂઆત કરવામાં આવી હતી, જે સવારે 11 વાગ્યા દરમિયાન તમામ બાળકોના વાનગીઓનું વેચાણ થઈ ચૂક્યું હતું। આ કાર્યક્રમમાં ખેરગામ ગ્રામ પંચાયત સદસ્ય શ્રી હેમલતાબેન પટેલ, SMC સભ્યો, વાલીઓ સહિત આબાલવૃદ્ધ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। રવિવાર હોવાથી અન્ય શાળામાં અભ્યાસ કરતા બાળકો અને વાલીઓ જોડાયા હતા। દરેક વિડીયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। નંબર 7 માં શામળા ફળિયા ગુજરાતી પ્રાથમિક સ્કૂલ આવે છે અને આ સ્કૂલમાં જ હું ભણી પણ છું। ત્યાં નાના ભૂલકાઓ માટે આનંદ મેળો રાખવામાં આવ્યો છે અને આનંદ મેળાની બહુ જ મજા લીધી અને આવી જ રીતે આનંદ મેળો દર વર્ષે થાય એવી હું આશા રાખું છું। અને આનંદ મેળાનો હેતુ એ છે કે છોકરાઓ પોતાની રીતે પૈસાની લેવડ દેવડ કઈ રીતે કરે, એકબીજા સાથે હળે મળે, ગામના વડીલો, માતા પિતાઓ બધા સાથે ભેગા, વાલીઓ સાથે મુલાકાત પણ થઈ જાય, એ જ એનો મુખ્ય હેતુ હતો।